તો નડિયાદમાં રિયલ એસ્ટેટ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બિલ્ડરો ઉમટ્યા છે। D2ના કારણે 40% કપાતથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। D2 માંથી D4 કેટેગરીમાં બદલાવની રજૂઆત છે। મનપા વિસ્તારમાં કેટેગરી બદલાવાથી મકાન ખરીદનારને રાહત। નડિયાદ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન હેઠળ માંગણી કરવામાં આવી છે। બિલ્ડરો, નાગરિકો અને ખેડૂતો માટે નીતિમાં સુધારાની માંગ છે। સમગ્ર માહિતીમાં એવું છે કે નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારબાદ નડિયાદને D2A કેટેગરીમાં જાહેર કરવામાં આવી છે। તો તેમાં જે 40% કપાત કરવામાં આવી છે એની સામે અમારે વિરોધ છે કે જેનાથી મધ્યમ વર્ગ તથા ખેડૂત મિત્રોને ખૂબ જ નુકસાન થાય એમ છે। તેની માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। હવે આ કપાત જો બાદ કરીને અમને આપે તો દરેક મધ્યમ વર્ગ, ખેડૂત તથા નાનામાં નાના વર્ગને આમાં ફાયદો થઈ શકે એમ છે। અત્યારે જે હાલ અમારે જે સ્થિતિ છે એ મુજબ અમને આપે તો વધુ સારું, કારણ કે તો અત્યારે આપણું ડેવલપમેન્ટ નડિયાદનું જે થઈ રહ્યું છે વધુ ફાસ્ટ થઈ શકે।